કામરૂ દેશની સરહદ કહેતા કામરૂ દેશના સીમાડે ગયો કે બાબો બાળીનાથ પોતાની મઢીએ ધૂળો ધખાવીને બેઠા છે, જેની ફરતી ચૂડેલું રાહડા લે છે. ત્યાં મેરડીની પાસે કેટલા દાગીના પડ્યા, આપણી પાસે ઘરેણા હોય ને એમાં બધા રહ્યા ને એ મેરડીના દાગીના છે. ફરતી એ ચૂડેલું રાહડા લે અને કાનિયો જોગી આમ જોઈ ગયો અને કંડિયો આમ હતો ને સાહેબ, મોઢું આમ બાજુમાં લઈ જઈને કીધું માં એ બાવા બાળીનાથની સામે મઢી અને ફરતી ચૂડેલું રાહડા લે. અને તેથી કાનિયા જોગીને માતા મેરડીએ કીધું કાનિયા થડકતો નહીં, બીતો નહીં, ધીમે ધીમે એ ડગલે ડગલે મને મેરડીને યાદ કરતો કરતો બાવા બાળીનાથની મઢીની બાજુમાં જા. કાનિયો જોગી કે પણ મારી આટલી બધી ચૂડેલું મને ભરખી જાય છે, દીકરા તારે નથી જોવાનું. એ કાનિયા તને હજી મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી કે હું મેરડી કેવું.